જય માતાજી, હું વિજય વસાવા ટીકડીયા. આજે નવી જ વિડીયો સાથે 9 ઓગસ્ટ એટલે દરેક જણ જાણતા જ હશે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ એ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો મનાવવાનો હેતુ શું છે? તો એક એવો સમુદાય જે છે વિશ્વની અંદર મૂળ નિવાસી 5% છે અને એક એવો સમુદાય છે જે પોતાના હકોથી વંચિત છે. સમાજ અને બીજા વર્ગો જે છે એને સમાન હક ભોગવી શકે એ હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે. એની સાથે સાથે એમની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પણ જળવાઈ રહે એ રીતે એ હેતુથી મનાવવામાં આવે છે. હવે એની શરૂઆત ક્યાંથી થઈ? તો 9 ઓગસ્ટ 1982ની સાલની અંદર જીનવા ખાતે સ્વદેશી વસ્તી આધારિત સંયુક્ત રાષ્ટ્ર એ પ્રથમવાર બેઠક યોજવામાં આવી હતી અને એની યાદમાં જ 9 ઓગસ્ટ એટલે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ બીજી વાર જ્યારે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી 23 ડિસેમ્બર અને 1994 સાલની અંદર. આ સાલની અંદર એમને આંતરરાષ્ટ્રીય વિશ્વ મૂળ નિવાસી માનવ દિવસ તરીકે એટલે કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકેની ઘોષણા કરવામાં આવી કે આ દિવસે જ મનાવવામાં આવશે. હવે આપણા ભારત દેશની વાત કરીએ તો વસ્તી ગણતરી 2011ની આધારે જોવા જઈએ તો આદિવાસી સમુદાય 8.6% જ હતું. ગુજરાતની જોવા જઈએ તો 14.75% જેટલી આદિવાસી વસ્તી ગુજરાતમાં જોવા મળે છે. સૌથી વધારે જે છે ડાંગ જિલ્લાની અંદર જોવા મળે છે આદિવાસી, અને વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી વધારે દાહોદ જિલ્લામાં મળે છે. હવે ભારત સરકારે 74 જેટલી આદિવાસી ઘોષિત કર્યા હતા. એમાં 5 જેટલી આદિજાતિ જે છે એ આપણા ગુજરાતમાં વસવાટ કરે છે. એમાં કઠોળી, કોટવાડિયા, કોલચાને કોલધા પણ કહેવામાં આવે છે, પઢાર અને સિદ્ધિ. મિત્રો, આ મારી વિડીયો કેવી લાગી, માહિતી કેવી લાગી, કોમેન્ટ, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં બીજી કંઈક નવી માહિતી સાથે જોઈશું.